નવરાત્રિના દિવસોમાં તમે તમારી કુળદેવી માટે આટલું જરૂર કરશો તો તમારી કુળદેવી માં તમારી દિવાળી બગડવા નહીં દે। કુળદેવીને નવરાત્રિમાં પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ, કુળદેવીને નિવેદ કેવી રીતે અને કયા પ્રકારનું કઈ રીતે જમાડવા જોઈએ, કુળદેવીમાં કઈ રીતે રાજી થઈ અને એમની અસીમ કૃપા આપણા ઉપર કરે। મિત્રો, તમે અને હું નવરાત્રિના દિવસોમાં માતાજીની સેવા પૂજા, માતાજીના ગરબા, માતાજીની આરતી, આ બધું આપણે ભક્તિભાવપૂર્ણ કરતા હોઈએ છીએ। સાથે સાથે માતાજીની કૃપા મેળવવા માટે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ। જો તમે માતાજીના સાચી ભક્તિ અને સાચા ભાવથી, સાચી શ્રદ્ધાથી ઉપવાસ માતાજીના કરો તો એ ભક્તિનું સાધન છે। માતાજીના આશીર્વાદ તમને મળે, એમની કૃપા થાય। પણ ઉપવાસના દિવસોમાં જ તમે ઘરમાં કોઈ ખોટા પ્રકારનું રાંધણ રાંધો, કોઈ વ્યસન કરો, ઘરમાં વાતાવરણ નકારાત્મક ઊભું કરો નવરાત્રિના દિવસોમાં, તો માતાજી ક્યારેય રાજી થાય નહીં। એટલે ઘરમાં સંપ રાખવો, એકતા બનાવી રાખવી, માતાજીની બને એટલી સેવા ભક્તિ પૂજાપાઠ, બની શકે તો ઉપવાસ કરવા। અને ઉપવાસના જ દિવસોમાં તમે બજારમાંથી કેળા લાવો, ફ્રૂટ લાવો, કેળાની વેફર, બટાકાની વેફર, આખો દિવસ ખા ખા કરો તો એને ઉપવાસ ના કહેવાય અને માતાજીની કૃપા તમને પ્રાપ્ત ના થાય। તો મિત્રો, ઉપવાસ કરો, માતાજીના સ્મરણ કરો, નામનું રટણ કરો, તમે જે દેવી દેવતાને માનતા હોય એનું, અને રહેણી કહેણીમાં સ્વચ્છતા રાખો, ઘરનું વાતાવરણ બની શકે એટલું સકારાત્મક રાખો। મંદિરમાં તમે જે દેવસ્થાન હોય, તમારું મંદિરનું સ્થાન હોય ત્યાં સફાઈ રાખો, દીવા ધૂપ અગરબત્તી તમે જે કરતા હોય સવાર સાંજ ધોઈને કરવા, મંદિર સાફ કરવું, પૂજા કર્યા બાદ સાંજે પૂજા કરો તે પહેલાં મંદિરને સાફ કરી દેવું। તમે જે કંઈ નિવેદ કરો તો એ પૂરી શ્રદ્ધાથી અને પૂરી ભક્તિભાવથી કરવું। નવરાત્રિના દિવસોમાં બની શકે તો કોઈને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું, કોઈને ખવડાવવું, પણ ક્યારેય કોઈને પૈસો ન આપો। જો તમે પૈસો આપો તો એ ખોટા માર્ગે જાય, તમને શું ખબર। પણ તમે એને જમાડી દો, ખવડાવી દો, વસ્ત્રદાન કરો, કોઈને મદદ કરી જુઓ, કોઈને જરૂર હોય તો એને તમે 2-5 રૂપિયાની મદદ કરી એના ઘરનું શાસન ચલાવવા માટે તમે એને ટેકો કરો, મદદ કરો। ધર્મનું કાર્ય કરો ને તો માતાજી રાજી થાય, પ્રસન્ન થાય। જો તમારા દિલમાં દયા હશે, તમારા મનમાં છળ કપટ નહીં હોય, તમારા મનમાં સાચી ભક્તિ હશે, શ્રદ્ધા હશે માતાજી ઉપર, કુળદેવી મા ઉપર, અને કુળદેવીનું નામ લઈ તમે જો સારા કાર્યો કરશો તો માની કૃપા તમારા ઉપર 12 મહિના સદાયને માટે સહાય કરશે, તમને મદદ કરશે। તમારો ધંધો, વેપાર, રોજગાર જે તમે ધારશો એમાં માતાજી સંપૂર્ણ તમને સંકેતો સારા આપશે, તમને મદદ કરશે, અણધાર્યું તમને ફળ મેળવશે। તમારે કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર માં કુળદેવીમાં તમને નહીં પડવા દે। પણ તમારું કર્મ સાચું હોવું જોઈએ, ભક્તિ સાચી હોવી જોઈએ, અને એક જ આધાર માં કુળદેવીમાં ઉપર હોવો જોઈએ। માં કરે એ ખરું, માં મારે તોય તમે અને જીવાડો તોય માં તમે, એટલો ભારોભાર વિશ્વાસ તમે કુળદેવીમાં ઉપર મૂકી દો તો જીવનના જેટલા તમારા અધૂરા સપના હોય કે સપના જોયા હોય એ બધા પૂરા માં કરી દેશે। તમને માં એવી સદબુદ્ધિ આપશે, તમને માની કૃપા એવી થશે કે અણધાર્યું તમને મળશે, તમે વિચાર્યું પણ ના હોય એ દિશાએ તમને માં તમને લઈ જશે, ને તમારો જે
જીવન જીવવાનો જે હેતુ હશે, જે ઉદ્દેશ હશે એ પૂરો થઈ જશે. તો નવરાત્રિના દિવસોમાં તમે એવી ભક્તિ કરજો, એવા માના સ્મરણ કરજો નામનું, એમના નામથી તમે એવું કોઈ ધર્મ કરજો, દયા રાખજો દિલમાં, કોઈને મદદ કરજો. કોઈ બની શકે તો 5 દીકરીઓને તમે જમાડજો, બની શકે તો તમે થોડા ઘણું ગાયોને ઘાસ ખવડાવજો, બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો. અને આઠમ અને નોમ આવે માની તો દરેક પોતપોતાની કુળદેવીને પડલી ભરતા હોય છે. તો મિત્રો, જ્યારે તમારા કુળદેવીને તમે પડલી ભરો ત્યારે તમે નિવેદ કરો, શ્રીફળ ચડાવો, ચુંદડી ચડાવો, સુખડી ચડાવો, મીઠાઈ જે બનાવી હોય તમારા રીતિ રિવાજ પ્રમાણે, જે કુળના વ્યવહાર હોય એ પ્રમાણે તમે જ્યારે માતાજી જમાડો ત્યારે એવો સંકલ્પ કરજો કે હે માં, તું મને એવી સદબુદ્ધિ આપજે કે મારાથી કોઈ દિવસ ખોટું કાર્ય ન થાય, ખોટું કોઈનું પડાવી ના લઉં. મને બની શકે એટલી તારી શક્તિ આપજે તારી ભક્તિ કરવાની. અને મા જોડે એવું કંઈક માગજો કે સર્વનું ભલું થાય, બધાનું, સર્વ જગતનું. તમારું તો થાય જ, પણ બીજાનું ભલું થાય એવી માની દયા માગજો, કે માની કૃપા માગજો, કે એની કૃપા હશે તો તમારું જીવન ધન્ય બની જશે. મિત્રો, નવરાત્રિના દિવસોમાં જો તમે ખાલી મા જોડે કંઈક કરશો સારું કાર્ય માના નામથી, માનું નામ લઈને, તો તમારું જીવન ઉજ્જવળ બની જશે. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો તે કોમેન્ટમાં લખાવજો તમારા કુળદેવીનું નામ. અને તમે પણ એક એવો સંકલ્પ કરજો, હું આશા રાખું છું તમારા બધા મિત્રો જોડે, કે નવરાત્રિના દિવસોમાં માની સેવા પૂજા તો સાચા હૃદયના ભાવથી કરજો જ. એમના મંદિરનું ધ્યાન રાખજો, દીવાના ધ્યાન રાખજો, શ્રીફળ, અગરબત્તી, ચુંદડી, તમારે જે ભક્તિ માની કરવી એ કરજો. પણ એક વાત યાદ રાખજો કે દિલમાં દયા રાખજો, બની શકે તો કોઈની મદદ કરજો. માનું, કુળદેવી માનું નામ લઈ તમે એક સંકલ્પ કરજો કે જીવનમાં ક્યારેય કોઈ ખોટું કાર્ય આપણાથી ના થાય એવી મા જોડે અરજી મૂકજો, અને માની કૃપા મેળવવા માટે બની શકે એટલી ભક્તિ કરજો. મહેનતનું ખાવું, મહેનતનું કમાવું, જે એમાં મળે એમાં સંતોષ રાખવો, ધીરજ રાખવી, શાંતિ રાખવી, આ બધા જો ગુણો માતાજી તમને પ્રદાન કરે તો તમારું જીવન 100% સફળ થઈ જાય. કે અશાંતિ અને કુકર્મ તમે ના ધારો એવું તમે કાર્ય કરવા માંડો તો તમે અધર્મના માર્ગે જાઓ છો. ધર્મના માર્ગે રહેશો તો કુળદેવીમાં 100% રાજી થશે અને તમારો બેડો પાર થઈ જશે. જય ગુરુદેવ, જય માતાજી.